સુરુચિનો તત્વાર્થ થાય કે રુચિ પ્રમાણેની બુદ્ધિ. માણસની બે પત્ની હોય, એક સુરુચિ અને એક સુનીતિ, બે પત્ની હોય. સુરુચિનો અર્થ થાય, સુરુચિ અને સુનીતિ એ આપણી જે પત્ની છે એ મારી ને તમારી બુદ્ધિ છે. અને બુદ્ધિ બે પ્રકારની હોય, એક સુરુચિ હોય ને એક સુનીતિ હોય. સુરુચિ એટલે રુચિ પ્રમાણે ચાલવા વાળી બુદ્ધિ. આપણી રુચિ પ્રમાણે આપણે કર્મ કરીએ તો એ સુરુચિ બુદ્ધિ થઈ. એના દ્વારા જન્મ જે બાળક લે એ ઉત્તમ, નામ ઉત્તમ, પણ અંદરથી ઉત્તમ નહીં. ધ્રુવજી પોતાની મા પાસે ગયા, સુનીતિ પાસે. સુનીતિ એટલે નીતિ તરફ ચાલતી બુદ્ધિ. મારી તમારી બુદ્ધિ જ્યાં સુધી નીતિ તરફ આગળ વધે ત્યાં સુધી સારી. એના દ્વારા ધ્રુવજી જેવા બાળકોનો જન્મ થાય, એના જેવા ભગવાનના ભક્તો બને. જો સાચી નીતિ તરફ મારી તમારી બુદ્ધિ હોય તો. રુચિ પ્રમાણે બુદ્ધિને ચલાવીએ ને તો એ પાપ જ થાય, કોઈ દિવસ પુણ્ય ના થાય. હાથથી કોઈ દિવસ એ હાથથી સત્કર્મ નહીં થાય, સારો વિચાર નહીં આવે, સારી દ્રષ્ટિ નહીં થાય, સારું કર્મ નહીં કરી શકે, સારી ઈચ્છા નહીં થાય, સારો વિચાર નહીં આવે. જો સુરુચિ બુદ્ધિ હશે તો. પણ જો સુનીતિ બુદ્ધિ હશે તો હંમેશા બી પોઝિટિવ થિંકિંગ, અંગ્રેજીમાં આપણે કહીએ, હંમેશા વ્યક્તિના મનમાં સારા જ વિચાર આવે. કોઈ ક્ષણમાં એને ખરાબ વિચાર આવે જ નહીં. એના હાથે સારા જ કામ થાય, સારી જ ઈચ્છાઓ મનમાં આવે, સારું જ પ્રાપ્ત થાય. એ ભોગ ભોગવે ને તો પણ એની માટે સારા જ હોય. અને ત્યાં સુધી જ ભોગવે કે જ્યાં સુધી એનો નિયમ છે. જો નીતિ પ્રમાણે માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો એ જ પ્રમાણે એ ચાલે. અને સુનીતિ વાળી બુદ્ધિ કોઈ દિવસ માણસને દુખી નહીં કરે. આપણે દુખી એટલા માટે થઈએ છીએ કે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે હાલીએ છીએ. એટલે નીતિવાળી બુદ્ધિ પ્રમાણે ચાલીએ તો દુખી નહીં થઈએ. મા પાસે જઈને કહે છે કે માં, મારી બીજી માં છે, માં શું રુચિ, એને મને આવો જવાબ આપો. બેટા એની વાત સાચી છે, પણ તો જે નાનો છે, થોડો મોટો થઈ જાય પછી જજે. વાત તો બેટા સાચી છે. સુનીતિ બોલે અને ધ્રુવજી સાંભળે એટલે એના માટે માનું બોલેલું વાક્ય પથ્થરની લકીર છે. એ જ ક્ષણમાં માએ જ્યાં શબ્દ વાપર્યો ને કે જે માં સુરુચિ કહે છે ને એ વાત સાચી છે, અને તો જ તારા પિતાની ગોદમાં બેસવા તને મળી શકે, બાકી શક્ય નથી. અને ધ્રુવજી વાત સાંભળીને સીધા રાજ્યની બહાર નીકળી ગયા. માં, હું એક જ વાત કરીશ, મારે હવે માત્ર ભગવાનને ભજવા છે, અને મારે મારી માં સુરુચિના ઉદરમાંથી જન્મ લઈને મારા પિતાની ગોદમાં મારે બેસવું છે, મારો નિર્ણય છે. ધ્રુવજી નીકળી, બેટા તું નાનો છે, સમજી જા, તારી ઉંમર નથી ભગવાનને ભજવાની. માનવા તૈયાર નથી. ધ્રુવજી બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા, માને દુઃખ છે કે મારો દીકરો નાનો છે, જંગલમાં જઈશ તો પ્રાણીઓ ખાઈ જશે તને. માની વાત સાંભળવા તૈયાર નથી. આગળ નીકળ્યા અને ભગવાનના પાર્ષદ નારદજી મળ્યા છે. ભગવાન મળ્યા અને પૂછે છે, નારદજી તો પરીક્ષા કરવા જ આવ્યા છે. ધ્રુવજીને કહે છે કે ધ્રુવ, તો કે હા, તારી ઉંમર કેટલી? કે 4 વર્ષની. શું કરવા જાય છે? ભગવાનને ભજવા, ભગવાનને મેળવવા. બરાબર છે. તને ખબર છે જંગલમાં કેટલા બધા પ્રાણીઓ હોય, કેટલા બધા જીવજંતુ હોય, કરડી જાય અને તારું મૃત્યુ થશે તો? નારદજી, મને એક વાતનો જવાબ આપો. આ સામે ઝાડ ઉપર બેઠેલો પોપટ, તો કે હા, એની અંદર કલર કોણે પૂર્યા? તો કે પરમાત્માએ. સામે બેઠેલી ગાય, એને ભોજન કોણ આપે છે? તો કે પરમાત્મા.
આ ચારે બાજુ દેખાતા વૃક્ષો એને પાણી કોણ પીવડાવે છે? તો કે પરમાત્મા. જો પોપટને કલર પૂરતો હોય મારો નાથ, પરમાત્મા કલર પૂરતા હોય, જો આ ગાયને ભોજન આપતો હોય, આ વૃક્ષો વનસ્પતિઓ પુષ્પોને પાણી પીવડાવતો હોય, તો શું મને નહીં બચાવે? મને પણ એ જ રાખશે. હું જંગલમાં જઈશ તો મને એ સાચવશે. નારદજી સમજી ગયા કે હવે આને વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને ત્યાંથી નારદજી એને દ્વાદશ અક્ષરનો મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી જંગલમાં જઈને કહે છે કે આ મંત્રનો જાપ કરજો. થોડો સમય થયો, એક પગ પર ઊભા રહી અને ધ્રુવજી જાપ કરે છે. સૌથી પહેલા મહિનાની અંદર અન્ન છોડે છે. બીજા 3 મહિના થાય એટલે ધ્રુવજીએ ફળ પાન છોડ્યા છે. બીજા 6 મહિના થાય અને પાંદડાઓ જે ખાતા તે પાંદડાઓ પણ ખાવાના છોડી દીધા છે. અને છેલ્લા 12 મહિના થયા અને ધ્રુવજીએ વાયુ છોડી દીધો. અને વાયુ છોડ્યો એટલે દેવતાઓ ધ્રુજવા લાગ્યા સાહેબ. એના શ્વાસો રૂંધાવા લાગ્યા. આકાશમાં રહેલા પક્ષીઓ ઉડી શકતા નથી. વનસ્પતિઓને ડર થવા લાગ્યો કે આ શું કરે છે? વાયુને પીવા લાગે છે, વાયુને બંધ. ભગવાન ધ્રુવજી હૃદયમાં એક છબી દેખાણી. આંખ ખુલી ગઈ. ભગવાન પ્રગટ થયા. 4 વર્ષનું બાળક છે. જ્ઞાન ના હોય ભગવાનની સ્તુતિ કેમ કરવી? માટે ભગવાનનો શંખનો સ્પર્શ ગાલ ઉપર થયો અને ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી.